હવે છે ને વાતું છોડી દેશું ને હવે વાલાની પ્રતીક્ષા કરીશું. આપણે બધા વાતું બહુ કરીએ છીએ પણ ભગવાનનું નામ લેશું, કારણ કે હવે બધા જ અવતારોની કથા છે. આજનો દિવસ ચોથો દિવસ એ બહુ મંગલકારી દિવસ છે. राम नाम सब कहे ठग ठाकुर और चोर, ध्रुव प्रहलाद तर गए वो ही नाम कुछ और. भगवान नु नाम, भगवान राम नु नाम, जिंदगी जब तक चलेगी फुर्सत नहीं होगी काम से. जिंदगी जब तक चलेगी फुर्सत नहीं होगी काम से, कुछ समय ऐसा निकालो प्रेम कर लो श्री राम से. ભગવાન આવો આવો સમય આપણને ફરીથી નહીં મળે, માટે ભગવાનની કથા સાંભળી લઈએ. આવો અષ્ટમ સ્કંદની જે કથા છે મન્વંતર લીલા, ભગવાનનું જમણું વક્ષસ્થળ સ્વયંભૂ મનુની કથા છે. આવો એ કથાનું આપણે શ્રવણ કરીએ. આત્માવાસ્યમિદં સર્વત યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજેધા મા હૃદ કસ્ય સ્વેધન. આ આઠમો સ્કંદ એ મન્વંતર લીલા છે. એક મનુથી બીજા મનુના સમયે મન્વંતર કહેવાય છે. મનુ બદલાય એને મન્વંતર કહેવાય છે. એક કલ્પમાં 14 મન્વંતર થાય છે અને દરેક મન્વંતરમાં ભગવાન અવતાર ધારણ કરે છે. અને આ ભગવાનનું જમણું વક્ષસ્થળ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, સૌ પ્રથમ મેં સ્વયંભૂ મનુની વાત કરી હતી. એની પુત્રીઓ દેવહૂતિ આકૃતિના ચરિત્રો આપણે સાંભળ્યા હતા. અને બીજા જે સ્વયંભૂ મહારાજ થયા એ ભગવાનનું ઈશ્વરનું યજન કરતા હતા, પોતાના આત્મામાં લીન હતા. તે ન ત્યક્તે ન ભુંજી થા, બધું છોડી અને ભગવાનની ઉપાસના કરતા હતા. અને ત્રીજા ઉત્તમ એટલે જે પ્રિયવ્રત રાજા પંચમ સ્કંદમાં જેની કથા આપણે સાંભળી એના પુત્ર હતા. પ્રભુએ સત્યસેના અવતાર ધારણ કર્યો હતો અને આગળ ચોથા તામસ નામના મનુ થયા. અને એ જ મન્વંતરમાં ભગવાનનો હરિ અવતાર છે. આવો ગજેન્દ્ર મોક્ષની હવે કથા આપણે સાંભળીએ. આ ગજેન્દ્ર એટલે કોણ? આપણે બધા. જેમનો ગજેન્દ્ર ઉદ્ધાર કરો. વિચાર કરો, ગજેન્દ્ર હાથી હતો તેમ છતાં એને હરી લેવા માટે આવ્યા. આપણે તો બધા માનવ છીએ, શું આપણને લેવા નહીં આવે? આવશે. બીજા અધ્યાયથી ચોથા અધ્યાય સુધી ગજેન્દ્ર મોક્ષની કથા છે. શાસ્ત્ર કહે છે કે જેનો જીવ ન જતો હોય ને એનો આ સ્તોત્રનો પાઠ કરે ને એટલે એને ઉત્તમ ગતિ મળે છે. તો આવો સાંભળીએ. આપણે તો બધાએ પરમાત્માને પાસે જવું છે. સુખદેવજી મહારાજ કહે છે, સાંભળ રાજા, ત્રિકૂટ નામનો એક પર્વત હતો. ત્રિકૂટ ઇતિ વિશ્રુતઃ, ત્રિકૂટ નામનો પર્વત હતો. ત્યાં વન્ય સંપત્તિ બહુ હતી. ધાતુની સંપત્તિ વધારે હતી, ખૂબ સમૃદ્ધિ હતી. પેલા આપણા પર્વતો પણ ઉડતા હતા. શાસ્ત્રમાં કથા છે, ગઢવો ગિરનાર, આ બાજુ હિમાલય, અસ્ત્યુત્તરસ્યામ દિશી દેવતાત્મા હિમાલયોના મનગાધિરાજ. આ બાજુ હિમાલય છે અને આ બાજુ ગરવો ગિરનાર છે. ઊંચો ઊંચો ગઢ ગિરનાર, જ્યાં વાદળથી વાતું કરે, જેના હાવજડા હેંજળ પીવે, જેના નમણા નર ને ના. બધા પર્વતો પેલા ઉડતા હતા, બધાને પાંખો હતી, એવી શાસ્ત્રમાં કથા બતાવે છે. ત્રિકૂટ નામનો પર્વત હતો. વન્ય સંપત્તિ ખૂબ હતી. એની નજીક સરોવર હતું. અને આ પર્વત ઉપર ગજેન્દ્ર હાથી રહે. અને ત્યાં નજીકમાં સરોવર હતું. એક દિવસ ગજેન્દ્ર હાથી તરસ્યો થયો છે અને સરોવરમાં આવે છે, પાણી પી અને તૃપ્ત થાય છે.
મદોન્મત્ત બની હાથણીઓ સાથે બચ્ચાઓ સાથે જલ ક્રીડા કરે છે. આ ગજેન્દ્ર એટલે કોણ? આ જીવાત્મા. ત્રિકૂટ એટલે શું? સત્વ રજ તમ એનો આ પર્વત છે અને એ જ આપણા શરીરમાં રહ્યા છે. હાથી સ્નાન કરી રહ્યો છે. સ્નાન પોતાની સૂંઢ વડે હાથણીઓ ઉપર પાણીનો છંટકાવ કરે છે, જલ ક્રીડા કરે છે. આ વિષય રૂપી સરોવરમાં આપણે બધા ક્રીડા કરીએ છીએ. આપણને ખબર નથી કાળ આપણો પગ પકડશે. આપણે બધા ભાન ભૂલ્યા છીએ અને કાળ જ્યારે પકડશે ત્યારે કોઈ નહીં છોડાવી શકે આપણને. આ ગજેન્દ્ર હાથી સ્નાન કરી રહ્યો છે અને એ જ સમયે ઝુંડ એટલે મગર, અને મગર એ ઝુંડ હાથીનો પગ પકડે છે, ગજેન્દ્રનો પગ પકડે છે. એ ગજેન્દ્ર ઘણી બધી આજીજી કરે છે પણ મગરનું જોર પાણીમાં પછી ત્યાં કોઈનું ન ચાલે. અદ્ભુત. બધા પોતાના પરિવારજનોમાંથી જે આવ્યા હતા હાથણીઓ પોતાના બચ્ચાઓને કહે છે કે મને બચાવો બચાવો. કોઈએ ન બચાવ્યા. આપણે હોસ્પિટલમાં હોય ને ત્યારે આપણે એમ કહીએ કે બા આવશે, આ આવશે. ડોક્ટર કે કોઈ નહીં આવે ને પછી આપણે હરિને કહીએ છીએ કે હરી હવે તું મને બચાવી લેજે. આ ગજેન્દ્ર, આ હાથી, આ જીવાત્મા જ્યારે કાળે પગ પકડ્યો હતો, ઝુંડે મગરે પગ પકડ્યો હતો, પરિવાર બધાય કોઈ આવ્યું નહીં. અંતે ગજેન્દ્ર નિરાશ્રયી બન્યો છે અને પૂર્વ જન્મમાં એને શીખેલું હતું ને એટલે આ વખતે એને ભગવાનને યાદ કર્યા છે, હરિને પુકાર્યા છે અને આજે હાથીએ હરિને યાદ કર્યા છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન बना है तू गयो सिंधु के किनारे. वीर बन है तू गयो सिंधु के किनारे. वीर बन है तू गयो सिंधु के किनारे. वीर बन है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत चरण लई पछाड़े. सिंधु बीच बसत चरण लई पछाड़े. हे गोविंद हे गोपाल जीवन हारे. हे गोविंद हे गोपाल जीवन हारे. हे हरि
गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। भयंकर युद्ध થાય છે અને મગર પાણીમાં લઈ જાય છે। અહીંયા તો ગજેન્દ્ર હરી હરી કહે છે, ત્યાં તો ભગવાન શબ્દ ગયો છે દ્વારિકામાં અને ભગવાન ગરુડ ઉપર આવ્યા છે, કારણ કે એનો પોકાર સાચો હતો। द्वारिका में शब्द गयो शोर भयो भारे। द्वारिका में शब्द गयो शोर भयो भारे। द्वारिका में शब्द गयो ભગવાન પધાર્યા છે અને આજે જીવ માટે જગદીશ આવ્યા છે। ભગવાન આવ્યા એટલે વિચાર કર્યો ગજેન્દ્રએ કે હું ભગવાનની પૂજા કેવી રીતે કરી શકું। સરોવરમાં કમળ હતું, સૂંઢ વડે કમળ લીધું છે અને હરિના સન્મુખ રહી ઉભો રહ્યો છે। વિચાર કરો ગજેન્દ્ર પ્રાણી છે, પશુ છે, તેમ છતાં પરમાત્મા એને દર્શન દેવા માટે આવ્યા। ગજેન્દ્રે ભગવાનને પુકાર્યા, ભગવાન આવ્યા। ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું છે। જૂડ એટલે મગરનું મસ્તક કપાયું છે અને આ જૂડ એટલે કાળ, આ મગર એટલે કાળ, અને ભગવાન આવ્યા અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે। ભગવાનનું નામ આપણને બચાવે છે। અંત સમય હોય હરિને યાદ કરીએ ને એટલે આપણા બધા દુઃખો હરે છે। सूर कहे श्याम सुनो अर्घ है तिहारे। सूर कहे श्याम सुनो अर्घ है तुम्हारी। सूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो अर्घ है तुम्हारे। अब की बार पार करो नंद की दुलारे। अब के बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल। 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 હે ગોવિંદ હે ગોપાલ, हे गोविंद हे गोपाल। हे गोविंद हे गोपाल। हे गोविंद हे गोपाल।
ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનને યાદ કર્યા અને ભગવાન આવ્યા અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્ર મોક્ષની કથા અદ્ભુત છે. નમો ભગવતે તસ્મે યત એદચ્ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાય ધીમહિ. આ ગજેન્દ્ર કમળ લઈ અને ભગવાનની પૂજા કરી એટલે ભગવાને એનો ઉદ્ધાર કર્યો. 450 વર્ષ પહેલા જમનાદાસ શેઠ થઈ ગયા. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. 450 વર્ષ પહેલા જમનાદાસ નામના એ શેઠ થઈ ગયા. એ શેઠ આ બાજુ એ ભગત હતા અને આ બાજુ એક શેઠ હતા. બંને જણા ગુલાબ લેવા માટે ગયા. પેલા એ કીધું કેટલાનું આપશો? શેઠને પોતાના જે સૂટ પહેર્યો હતો એમાં રાખવા હતા અને આ જમનાદાસને ભગવાનને અર્પણ કરવું હતું. અને જમનાદાસે ગુલાબ એ પુષ્પ 1.25 લાખ રૂપિયામાં એ સમયમાં 450 વર્ષ પહેલા 1.25 લાખ રૂપિયામાં એ પુષ્પ લીધું અને ભગવાનને અર્પણ કર્યું ને ત્યારે ભગવાન એના ભારથી એના ભાવના ભારથી ભગવાનનો મુકટ વાંકો થઈ ગયો. અને ત્યારથી પરંપરામાં ભગવાનને મુકટ વાંકો ધરાવવામાં આવે છે. કેમ? ભગવાન પોતાનો ભક્ત જ્યારે ભાવથી ધરાવે છે ને ત્યારે પરમાત્મા સ્વીકાર કરે છે. આ ગજેન્દ્ર એનો ઉદ્ધાર કર્યો છે. અને જે મગર હતો એ ગંધર્વા રૂપના પામ્યો છે. કારણ કે હુહુ નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિના શાપથી એ આ મગર બન્યો હતો. પરમાત્મા એને મુક્ત કર્યા છે. આ ગજેન્દ્ર પૂર્વમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા. એ ધ્યાનમાં બેઠા હતા. અગસ્ત્ય મુનિ આવ્યા, ઉભા ન થયા. અગસ્ત્ય મુનિને એમ હતું કે મારું અપમાન કરે છે, તું જડ જેવો છો, તને એ પશુ યોની પ્રાપ્ત થશે. એટલે આ જન્મમાં અને પૂરો જન્મનું બધું યાદ હતું. એટલે આ જન્મમાં ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. આ ભગવાનનો હરિ અવતાર છે. કારણ કે ભગવાન બધાના દુઃખો દૂર કરે છે, બધાના ક્લેશો હરે છે. એટલા માટે જ એને હરિ કહેવાય છે. તો એ ચોથા મન્વંતરની કથા સાંભળી. 5મા રૈવત નામના મનુ થયા અને 6ઠા ચાક્ષુષ નામના મન્વંતર થયા. એમાં ભગવાનનો અજીત અવતાર થયો. કારણ કે દેવો અને દાનવો જે સમુદ્ર મંથન કર્યું ને એની કથા આમાં છે. એક વખત કોઈ કન્યા પુષ્પની માળા લઈને જતી હતી. માર્ગમાં દુર્વાસા મળ્યા. પેલી કન્યાએ માળા પહેરાવી. દુર્વાસાએ એને આશીર્વાદ આપ્યા છે. કન્યા આગળ ગઈ અને દુર્વાસા આગળ ચાલતા ચાલતા માર્ગમાં એને ઇન્દ્ર મળ્યા છે. અને એમ થયું કે ઇન્દ્ર રાજા છે. એટલે દુર્વાસાએ પેલી માળા ઇન્દ્રને પહેરાવી છે. ઇન્દ્રએ પોતાને હાથીને પહેરાવી, હાથીએ પગ નીચે કચડાવી દીધી છે. અને દુર્વાસાને આ ન ગમ્યું. કારણ કે ઇન્દ્રને સંપત્તિ આવી ગઈ હતી, સત્તા હતી, એટલે અભિમાન આવ્યું. અને આ બાજુ દુર્વાસા કહે છે કે ઇન્દ્ર, તારી પાસે સંપત્તિ આવી, સાધુ બ્રાહ્મણોનું અપમાન કર્યું છે, એટલે હવે તું તારી બધી જ સંપત્તિથી ભ્રષ્ટ થશ. આ પુષ્પ છે ને એમાં ભગવાન લક્ષ્મીજીનો વાસ છે. એટલે એને કોઈ દિવસ પગ નીચે આવે ને તો લક્ષ્મી નાશ થાય છે. શાસ્ત્ર કહે છે પુષ્પ ભગવાન ઉપર ઉડાડવામાં આવે તો બરોબર છે, પણ આપણા પગ નીચે આવે તો આપણને પાપ લાગે છે. દુર્વાસા ઋષિના શાપથી બધા જ દેવતાઓ નિસ્તેજ બન્યા છે. અને દૈત્યોએ યુદ્ધ કર્યું અને દૈત્યોએ પુનઃ જે કઈ રાજ્યની અધિકાર હતો એ પ્રાપ્ત કરી લીધો છે. આ દેવો અને દૈત્યો વચ્ચે વારંવાર આવું થાય. ઘડીક દૈત્યો જીતી જાય, ઘડીક દેવતાઓ જીતી જાય. શુક્રાચાર્યની કૃપાથી દૈત્યો બધાય સ્વર્ગના અધિકારી બન્યા છે. અને આ દેવતાઓ હવે ભટકવા લાગ્યા. અને પછી હવે એવું લાગે કે હવે ભીડ પડી છે, એટલે પછી ભગવાન પાસે જાય એ લોકો. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે આ બધું મારું કામ નથી. બ્રહ્માજી પાસેથી બધા પરમાત્મા પાસે ગયા છે, ભગવાન વિષ્ણુ પાસે ગયા છે.
અને ભગવાન ઠપકો આપે છે કે તમે દુખી છો એ તમારા કારણે છો. બ્રાહ્મણોનું સાધુનું અપમાન શા માટે કરો છો? આટલા માટે તમે પદભ્રષ્ટ થાઓ છો. વિવેક પદભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખ. નીતિ શતક કહે છે માણસ પોતાનો વિવેક ચૂકે ને એટલે પદભ્રષ્ટ થાય છે. વિનય કોઈ દિવસ ન ચૂકવો. વિનય વ્યવહાર. આ બધા દેવતાઓ પોતાનો વિનય ચૂકી ગયા, પોતાનો વ્યવહાર ચૂકી ગયા એટલે પદભ્રષ્ટ થયા. પ્રિયજનો, આપણે એ જ સમજવાનું છે. કોઈનું સન્માન ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનું અપમાન તો ન જ કરવું. આપણને ખબર પડે કે અહીંયા આપણે બોલવા જેવું નથી, ત્યાં આપણે મૌન લઈ લઉં, મને કઈ ખબર નથી. આપણે શું કરીએ? આપણને કઈ ખબર હોય નહીં, આપણે વધારે બોલીએ અને એને અપમાન લાગે. બને ત્યાં મૌન રહેવું. ખબર હોય ત્યાં જવાબ આપવો, નથી ખબર તો કે ભાઈ અમને કઈ ખબર નથી. ભગવાન દેવતાઓને કહે છે કે આ શુક્રાચાર્ય અને આ સમર્થ છે, તમે ગમે એટલા એને પાછા જીવિત કરી દેશે દૈત્યોને. એની પાસે એવી વિદ્યા છે, આપણે જીતી નહીં શકીએ. એક કામ કરો, હવે ભગવાન એને બધા વિચારો આપે છે. આ દેવતાઓ છે ને બધા સ્વાર્થી છે. જો જેટલા પણ બધા ભગવાન જેને મારવા માટે બધા અસુર જ હતા. દેવતાઓ તો ખાલી આવી તકલીફ પડે ને ત્યારે પરમાત્માની પાસે જાય, ત્યાં સુધી તો જાતા જ નથી. સ્વકાર્ય કુશલાહ સુરાહ. એમ લાગે કે હવે અમારા ઉપર દુઃખ આવ્યું છે ત્યારે ભગવાન પાસે જાય. ત્યાં સુધી તો ભગવાનને કોઈ એક ઓખલામાં પડ્યા હોય અને ભગવાનને કોઈ દીવાબત્તી ન કરતા હોય અને દુઃખ આવી જાય ને એટલે પછી એ ભગવાનને તમે જુઓ દિવસના 4-4 દીવા થવા લાગે. ભગવાન કે લાગે તકલીફમાં લાગે છે કઈક હવે ભાઈ. એમાં દેવતાઓ જ્યારે તકલીફ પડતી હતી ત્યારે પરમાત્માની પાસે જતા હતા. પરમાત્મા ખૂબ દયાળુ છે, ખબર છે કે આનું કોણ હવે. શુક્રાચાર્ય બધાને જીવિત કરે છે, માટે હવે તમે અમૃતની પ્રાપ્તિ કરો. ભગવાન કહે છે કે આ બધા દેવતાઓ કે ભગવાન અમૃત કેવી રીતે મળે? હવે આમાં અમારે શું કરવાનું? ભગવાન કહે છે યુક્તિ બતાવું છું તમને. આ બધી ઔષધિઓ સમુદ્રમાં પધરાવો. મેરુ એટલે મંદરાચલ પર્વતનો રવૈયો કરો. વાસુકી નાગના દોરડા બનાવો. સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત પ્રગટ થશે. સારું પ્રભુ. આમ પ્રભુએ કીધું. દેવતાઓ તો ઉતાવળા થઈ ગયા. ચાલો હમણાં ભગવાને કીધું કે તમારા એકલાથી નહીં થાય, તમારે આમાં શત્રુની સહાય લેવી પડશે. એટલે આ લોકો ગભરાઈ ગયા, પ્રભુ હવે એ મને સહાય આપશે? કિમ તસ્ય શત્રુ હનને કપયસ સહાયા. આગળ 9મા સ્કંદમાં આવશે શું ભગવાન રામના જીતવા માટે વાનરોએ મદદ કરી હતી. આગળ ભગવાને જે અહીંયા કહેવાય ને આખી એક રાજનીતિ બતાવે છે દેવતાઓ કે ઉભા રહો, હવે આપણે એની પાસે કામ લેવાનું છે, કામ કરો. એમ નહીં થાય, એને આપણે સમજાવવા પડશે બરોબર ના. એકલા હાથે કામ નથી આપણું. સામે વાળાને આપણે આ બાજુ લાવવા પડશે, એને સમજાવવા પડશે કે આ બધું સમુદ્ર મંથન કરીશું, આપણે બંનેને અમૃત પ્રાપ્ત થશે. આપણે બંનેને અમૃત પ્રાપ્ત થશે તો આપણે બધાય અમર રહીશું. પરિવાર દ્વારા તો એ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જ છે, પણ સગા સંબંધી વાલા એમની ઈચ્છા હોય કે અમારા ભાણેજો આવું આયોજન કરતા હોય અને અમે પણ એમાં રસોઈ આપવી, તો આ ચોથા દિવસની કથામાં અહીંયા કથા ચાલી રહી છે ત્યારે આજની રસોઈ, આજનો પ્રસાદ ભીખાભાઈ આંબાવાળા એટલે કે મામાશ્રી તરફથી છે. એકવાર એને તાળીઓથી વધાવીએ. સાથે સાથે મામાશ્રી વિઠ્ઠલભાઈ આંબાવાળા એમના તરફથી પણ છે, એને પણ તાળીઓથી વધાવીએ. એમની સાથે જોડાયા છે લાલાવદરથી માસા કાકા મનજીભાઈ, એમને પણ તાળીઓથી વધાવીએ. અને બીજું એવું નામ માસા કાકા નટુભાઈ મોણપરવાળા, એમને પણ તાળીઓથી વધાવીએ. આ બધા મિત્રો મળી
અને એને ભાવ થયો કે અમારા સગા સંબંધીમાં કથા આવી ચાલતી હોય તો અમે પણ પ્રસાદના લાભાર્થી બનીએ. તો ફરીવાર એકવાર બધાએ આ મોસાળને આ માસાઓને તાળીઓથી વધારી આઈએ. ફરીવાર પાછા આપણે કથામાં પ્રવેશ કરીએ. હરિઓમ તસ્ત. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી. આજે લાઈટ જાય છે ને, આપણા કોઈનો વાંક નથી. જેટલી કથા થઈ છે ને, જેટલી કથા હરિદ્વારમાં હતી ત્યારે લાઈટ વહી ગઈ. હરિદ્વારમાં લાઈટ જાય નહીં. અમે 12 વાગે રાત્રે કૃષ્ણ જન્મ મનાવ્યો. અમદાવાદ જેવું અમદાવાદ સિટી હતું, લાઈટ જાય નહીં, પણ ત્યારે લાઈટ વહી ગઈ. કારણ કે આજે નટખટ આવવાનો છે ને, એટલે આવું બધું થશે. અંજારમાં કથા હતી, લાઈટ જાય નહીં, પણ તે દિવસે જ લાઈટ ગઈ. કારણ કે ભગવાન પ્રતીક્ષા કરાવે છે, ભગવાન પરીક્ષા કરે છે આપણે બધાને. આજે લાઈટ બપોર પછી કદાચ જાશે, તમે જોજો. કારણ કે આજે નટખટ આવવાનો છે ને, એટલે આ બધા તો થશે જ. અને અમારે એવો અદ્ભુત સંયોગ છે ને હમણાંથી, કે પેલા હરિપર કથા હતી, પછી હરિદ્વાર થઈ, પછી અંજાર કથા હતી, પછી અમદાવાદ થઈ, અને હવે પાટણામાં કથા છે, પછી ડાયરેક્ટ પુરી જગન્નાથપુરી કથા છે. એટલે બધા પન અન બધું એવું જ ચાલે. હા, પાટણાથી અમે ડાયરેક્ટ હવે પુરીમાં કથા કરવાના છે. કારણ કે આ કાનુડો છે ને, આ નટખટ છે. એટલા માટે ગાંધીનગરના કવિ એવું કહે છે કે SMS કરવાનું બંધ કરો શામ, અને હવે રૂબરૂમાં મળવાનું રાખો. ગોકુળો વનરાવન પ્રગટ્યા છે રોમ રોમમાં, હવે તમારી મોરલી મોબાઈલ જેવી રાખો. એટલે આ પરમાત્મા જે આવવાના છે ને, એની આ બધી જ, કારણ કે વામન આવશે, ભગવાન રામ આવશે. આજે પાટણા છે ને, ભાગશાળી બની જવાનું છે. તો તમારે બધું યાદ રાખવાનું. અમે તો બધા સાંભળીએ છીએ. તો આપણે કથા એ ચાલતી હતી કે દેવતાઓ, ભગવાન દેવતાઓને કહે છે કે તમે સમુદ્ર મંથન કરો, બધી ઔષધિઓ સમુદ્રમાં પધરાવો, અને મંદરાચળ પર્વત, વાસુકી નાગ આ બધાને લઈ આવો. દેવતાઓ ઉતાવળા થઈ ગયા. ભગવાન કે એક હાથે કામ નહીં થાય, આ માટે બધાની સહાય જોશે. ભગવાન હવે આ લોકોને રાજનીતિ શીખવાડે છે. ભગવાન કહે છે, એક શ્લોક આમાં આપ્યો છે, અરયોપિ સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહી મૂષક વદદેવા યર્થસ્ય પદવીમ ગતૈ. અહી મૂષક નાય. ભગવાન અહીંયા દ્રષ્ટાંત આપે છે દેવતાઓને કે મદારીએ કરંડિયામાં સાપ પૂર્યો હોય અને રાતના સમય હોય, એ સાપ અંદર હોય તો ઉંદરની તાકાત નથી કે એમાં છિદ્ર કરી શકે, અંદર જઈ શકે. પણ સાપ વિચારે છે કે ઉંદર અંદર આવશે ને તો મારે બહાર નીકળવા માટે સહેલું થઈ જશે, એને હું ખાઈ જઈશ અને પછી હું બહાર નીકળી જઈશ. અને અહીં મૂષક નાય કહેવાય. એમ પરમાત્મા કહે છે કે આપણે એનો સહારો લેવાનો છે, દૈત્યોનો, અને એની સાથે રહેશું ને આ બધું આપણું સુલભ થઈ જશે. દેવતાઓએ કાન પકડ્યા ભગવાનના. આ તો અમને ખબર જ ન હતી આટલું બધું છે. ભગવાન કે આ તો બધું કેટલું બધું છે, આખી નીતિ બતાવી છે. અને હવે કીધું કે હવે તમારે પેલા એની મિત્રાચારી કરવી જવા પડશે, એના તમે મિત્ર થવા જવું પડશે, વાહ કરવી પડશે દૈત્યોની. અરે તમે અમારા ભાઈઓ છો, આપણે બધાના પિતા તો એક જ છે. તમે દિતિના છો, અમે અદિતિના છીએ. મીઠા મીઠા વચનો કહેવા પડશે. વચને કા દરિદ્રતા. હમણાં આપણે એક આખો સમયગાળો ગયો ને, બધા વચનો દેવા માટે જ આવતા હતા આપણને. એમ અહીંયા તમારે વચનો દેવા પડશે, મિત્રાચારી કરવી પડશે, તો જ આપણું કાર્ય સફળ થશે. દેવતાઓએ સંધિ કરી છે દૈત્યો સાથે. અને દૈત્યો વિચારે છે કે આ અચાનક બધા અમારી પાસે કેમ આવવા લાગ્યા?
હવે કોઈ આપણને બોલાવતું ન હોય ને અચાનક બોલાવવા લાગે એટલે આપણે વિચાર તો કરીએ ને. આ તો કોઈ દિવસ આપણને કંકોત્રી મોકલતા નહોતા, અચાનક કંકોત્રી આવવા લાગી, અચાનક કવરો આપવા લાગ્યા, અચાનક શાલુ ઓઢાડવા લાગ્યા, નક્કી કઈ કામ લાગે છે. નથી આપણે ઓલા બસમાં જતા હોય તો આ ભાઈઓ બધા છે એ બેઠા હોય તો એમનામાં જ આપણે બેઠા હોય, અમે કોઈને સામે દાંતે ન કાઢીએ, અને બેન બધા બેઠા હોય ને 2 જણા પેલા બેઠા હોય, બેઠા બેઠા દાંત કાઢે. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. ક્યાંથી? પાટણાથી. એમ તમે? અમે પીપળડીના. ઓહો, આ બાજુના. અને એ પછી તો કેટલો બધો ઓળખાણ કાઢી લે, પછી કે તમારું પિયર કે ધાંગધ્રા. તો આપણે બે બેનું થાય. કેમ? કે મારા ઘરે ધાંગધ્રાની ઘંટી છે. એમ કરીને હક પણ નીકાળે. બોલો, અમારા ભાઈઓ બધા અમે બેઠા હોય, દિલ્હી સુધી પહોંચી ગયા હોય ને તોય અમે આમ જ બેઠા હોય, દાંત કાઢીએ જ નહીં અમે કોઈને આમ. એ કદાચ અમારા બાજુમાં રહેતા હોય ને તોય ન ખબર હોય. એમ અહીંયા દૈત્યો અને દેવતાઓ સંધિ કરીએ છીએ. સંઘે શક્તિ કલો યુગે. તમે જ્યારે ભેગા હશો ત્યારે તમારી શક્તિ અલૌકિક હશે. સર્વ ઔષધિઓ સમુદ્રમાં પધરાવે છે. મેરુ પર્વતને ઉપાડી આવતા હતા, મેરુ પર્વત ઉપાડી ન શક્યા. ભગવાને કીધું હતું જ્યારે જ્યારે તકલીફ પડે ને મને યાદ કરજો, હું આવી જઈશ. અને ભગવાન ગરુડારૂઢ બનીને આવ્યા છે. મેરુ પર્વતને ઉપાડીને દરિયામાં પધરાવ્યા છે. વાસુકી નાગના નેત્રા બનાવવામાં આવ્યા છે. અને હજી તો સમુદ્રમાં પધરાવ્યા પર્વતને, અને ત્યાં તો પર્વત અસ્થિર થવા લાગ્યા. અને આ મેરુને આધાર જોઈએ, આધાર વગર રહી ન શકે. એટલે પરમાત્માનો એક અવતાર થયો, અને કુર્મ નારાયણનો. બોલીએ કુર્મ નારાયણ ભગવાન કી. ભગવાનને કુર્મ નારાયણનો અવતાર લીધો છે, અને દૈત્યો અને દેવતાઓનું એ સાક્ષી બન્યા છે. મંથન થવા લાગ્યું છે. આ બાજુ એક બાજુ દૈત્યો છે અને એક બાજુ દેવતાઓ છે. મુખમાંથી ઝેરી જ્વાળાઓ પ્રગટ થવા લાગી છે. અને આશા રાખી હતી અમૃતની. સમુદ્ર મંથનનો પ્રારંભ થયો, અને જે માટે સમુદ્ર મંથન કર્યું હતું એના પૂર્વે જ્યારે થોડુંક સમુદ્ર મંથન થયું હશે ત્યાં તો હળાહળ વિષ નીકળ્યું. હળાહળ વિષ નીકળ્યું એટલે બધા જ દેવતાઓ ગભરાઈ ગયા, દૈત્યોએ ગભરાઈ ગયા. અમે ના જ પાડી હતી, તમે કીધું તો તમે આ વિષનું પાન કરો, આ ઝેરનું પાન કરો, હળાહળ વિષનું પાન કરો. બધાએ કીધું કે પગે લગાય, આ કઈ લેવાય નહીં. બધાએ ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કે અમારું કામ નથી. ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુ કહે છે આ અમારું કામ નથી. કારણ કે વિષ્ણુ ભગવાન પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માણીએ ના પાડી, દેવ રહેવા દો, આ આપણાથી નહીં થઈ શકે. દેવતાઓએ ભગવાન શિવને યાદ કર્યા છે. હવે ભગવાન, કારણ કે શિવના ચરણે જઈ દેવ અને દાનવ સૌ સાગરને મથવા ધાર્યા. રત્નો નીકળતા રાજી થયા, કહેતા ભાગ અમારો, આશરો એક સદા શિવ તમારો, આશરો એક સદા શિવ તમારો. શિવ આશરો એક તમારો, ભોલેનાથ આશરો એક દેવને દાનવ સાગર મથવા મથવાને સાગર રતનો નિકાલતા રાજી થયા સૌ, કહેતા કે ભાગ અમારો રે સદા શિવ
દેવતાઓ અને દૈત્યો ભગવાન શિવની પાસે જઈ અને પ્રાર્થના કરવા લાગ્યા છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ. દેવતાઓ અને દૈત્યો ભગવાનના ચરણ શિવજીના ચરણે આવ્યા છે. શિવજી પાર્વતીની સામું જોઈ, કારણ કે ભલામણની ચિઠ્ઠી લઈને આવ્યા હતા. બ્રહ્માજી પાસે ગયા હતા, ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા, પણ શિવજી જેવો પરમ વૈષ્ણવ કોઈ નથી. વૈષ્ણવાનામ યથા સિંધુ. વિચાર કરો, બધા જ દેવતાઓને કાંઈ ન ચાલે, બધું જ શંકરને ચાલે. અને ભગવાને એ હળાહળ વિષનું પાન કર્યું છે અને ભગવાને પોતાના કંઠમાં ધારણ કર્યું છે. એટલે ભગવાનનું એક નામ પડ્યું છે નીલકંઠ. બોલ્યો નીલકંઠ મહાદેવ કી. કારણ કે ભગવાને એ વિષને કંઠમાં ધારણ કર્યું એટલે કંઠ નીલો બન્યો અને ભગવાનનું એક નામ પડ્યું નીલકંઠ. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. કદી દેખાય છે તેવા ગુણો બધા અંદર નથી હોતા. એમ આપણા જીવનમાં જ્યારે જ્યારે આવા વિષ આવે ને ત્યારે એના ઘૂંટડા પી જવા. આપણે પી જશું ને તો આપણને અંતે અમૃત મળશે. પેલા દુઃખ જ આવશે અને અંતે જીવનના સુખ આવશે, અમૃત જેવું સુખ આવશે. જ્યારે આવા દુઃખો આવે ને ત્યારે ગભરાઈ નહીં જવા. દેવતાઓ અને દૈત્યો શિવજીની વંદના કરી સમુદ્ર કિનારે આવ્યા છે. દૈત્યોએ કીધું કે લ્યો હવે મંથન કરો, હવે કઈ જે નીકળે એમાં આપણે પાછો અડધો અડધો ભાગ રાખીશું. કારણ કે જે પેલો ભાગ નીકળે એ પરમાર્થ માટે હોય છે. પુનઃ સમુદ્ર મંથન થવા લાગ્યું. એક પછી એક રત્નો નીકળવા લાગ્યા અને કામધેનુ ગાય નીકળી છે. એ ઋષિઓને યજ્ઞ કરવા માટે આપી છે. પેલો ભાગ પરમેશ્વરનો ગાય નીકળી, કામધેનુ ગાય. અને કામધેનુ ગાય એવી હતી કે આપણે જે પણ માગીએ ને એ આપણને પ્રાપ્ત થાય. આ ગોઠડિયા પરિવાર ખૂબ ભાગશાળી છે કે દરરોજ, મને લગભગ આંકડો ખબર નથી, આ ગામના જેટલી પણ ગાયો છે, જે ઢોર છે, જે બધાયનું ઘાસ ચારો નાખી અને ગાયની સેવા કરે છે. એક વખત જોરદાર તાળીઓથી આપણે બધાઈએ ગાયની પૂજન થાય છે, બ્રાહ્મણોનું પૂજન થાય છે, ભગવાનનું પૂજન થાય છે, બધાઈને અન્નથી તૃપ્તિ અપાવે છે. પિતૃઓ ખૂબ રાજી થાય છે. ગાય આખા વિશ્વની માતા છે. ગાવો વિશ્વસ્ય માતર. પહેલાના જમાનામાં આપણે ગામમાં કાવ રાખતા હતા. કાવ એટલે શું? ગાય. અને હવે શું કરે છે બધા સિટીમાં? કાર રાખે છે. કાવને મૂકી દીધી અને કાર રાખવા માંડ્યા. કાવ રાખતા હતા ને ત્યાં સુધી કઈ તકલીફ નહોતી, અને હવે કાર આવી ગઈ એટલે ચિંતાઓ વધવા લાગી છે. એટલા માટે ગમે ત્યારે એટલો બધો તાપ પડે છે. ગાયનું પૂજન થવું જોઈએ, કારણ કે ગાયમાં બધા જ દેવતાઓનો નિવાસ છે. આ કામધેનુ ગાય નીકળી. એટલા માટે જ આપણે જ્યારે ગામમાં પહેલી રોટલી કોની હોય છે? ગાયની. બીજી કૂતરાની હોય છે, શ્વાનની. બીજી બધી ત્રીજી પરમાર્થ માટેની હોય છે. આ એક પરંપરા હતી. હવે તો એવું કઈ રહ્યું જ નથી. કામધેનુ ગાય નીકળી, ઋષિઓને આપી છે. ઋષિઓ, કારણ કે ઋષિઓને આ ભૌતિક સંપત્તિ ની જરૂર નથી, આવી કામધેનુ ગાયની જરૂર છે. કારણ કે યજ્ઞમાં ઘીની જરૂર પડે, દૂધની જરૂર પડે. ફરી સમુદ્ર મંથન થયું. ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ નીકળ્યો. એ બધા જ ઇન્દ્ર દૈત્યો લઈ ગયા. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્ર લઈ ગયો. પારિજાતક વૃક્ષ નીકળ્યું, દેવતાઓ રાખ્યું. અપ્સરાઓ નીકળી, દેવતાઓએ રાખી. કૌસ્તુભ મણિ નીકળ્યો, ભગવાને પોતાના વક્ષસ્થળ ઉપર ધારણ કર્યો છે. દૈત્યોએ વાંધો ઉઠાવ્યો, બધું નીકળે, બધું તમે લઈ જાઓ છો, અમારા ભાગમાં તો કઈ આવતું જ નથી. આપણે શું વાત થઈ હતી કે જે નીકળી 50-50%, અડધું તમારું ને અડધું તમારું. આમાં અડધું તો તમે બધું લઈ જ ગયા, અમારા ભાગમાં તો કઈ આવતું જ નથી. અહમ પૂર્વ કરવા લાગ્યા, હું પહેલા. અને ફરી સમુદ્ર મંથન થયું, મદિરા નીકળ્યા અને કીધું આ લઈ જાવ તમ તારે.
દૈત્યોને મદિરા એટલે સુરા આપ્યું અને એમાં દૈત્યો બધા ફસાઈ ગયા અને એના કારણે અમૃતથી લોકો વંચિત રહ્યા. આ મદિરા એટલે કે શું? એટલે વિષયો. એમાં આપણે બધા ફસાઈ જઈએ છીએ અને એમાં આપણને અમૃતની પ્રાપ્તિ થતી નથી. કેટલા પ્રકારના રત્ન નીકળ્યા છે? 14 પ્રકારના રત્ન નીકળ્યા છે. કયા કયા? એક શ્લોકમાં બતાવે છે. આવો એનું આપણે શ્રવણ કરીએ. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા ધન્વંતરી ચંદ્રમા રાવ કામ દુઘા સુરેશ્વર ગજો રંભાદિદેવાંગના અશ્વ સપ્ત મુખ સુધા હરિધનુ શંખો વિષમ ચાબુધે રત્નાનીતિ ચતુર્દશમ પ્રતિદિનમ કુર્વન્તુ વૈ મંગલમ. 14 રત્નોનું આપણે નામ સાંભળીએ તો આપણે પાવન થઈએ છીએ. વળી મંથન થયું છે. હાથમાં પુષ્પની માળા લઈ અખિલ બ્રહ્માંડ નાયિકા બ્રહ્માંડ ભાંડોદરી ભાગવતજીનો 8મો સ્કંદ 8મો અધ્યાય અને 8મા શ્લોકમાં લક્ષ્મીજીના પ્રાગટ્ય થયું છે. લક્ષ્મીજી સાક્ષાત પ્રગટ થયા અને સૌએ જય જયકાર બોલાવ્યો છે. બોલીએ મહાલક્ષ્મી માત કી જય. લક્ષ્મીજીની હાથમાં માળા હતી. સખીઓ જોઈ બધા સમજી ગયા કે કોને આ વરમાળા પહેરાવશે. બધા જ ને એમ હતું લક્ષ્મીજી મને વરમાળા પહેરાવે. બધા જ લાઈનમાં ઊભા રહ્યા છે. ઋષિઓ ઊભા રહી ગયા છે, દેવતાઓ ઊભા રહી ગયા છે, દૈત્યો ઊભા રહી ગયા છે. સખીઓ બધા ઓળખાણ કરાવતા જાય છે. લક્ષ્મીજી આગળ નીકળે છે. પહેલા બ્રહ્માજીને જોયા. બ્રહ્માજીને જોઈને લક્ષ્મીજી છે કે આમને વરાય નહીં, કારણ કે હવે આમને તો ધોળા વાળ થયા છે, આમને પરણીને મારે શું કામ છે. આગળ ઇન્દ્ર હતા, એને કીધું કે આ તો બહુ રજોગુણી છે. આગળ દુર્વાસા હતા કે આ તો બહુ ક્રોધી છે. ભગવાન શંકર હતા તો આના અમંગળ વેશ છે. તમારા વસ્ત્ર સારા હશે, વસ્ત્રનું પણ ભાર પડે છે. તમે કેવા વસ્ત્ર પહેરો ને એનો ભાર પડે છે. સમુદ્ર મથનાન લેભે હરેર લક્ષ્મી હરોર વિષમ ભાગ્યમ ફલતિ સર્વત્ર ન ચ વિદ્યા ન ચ પૌરુષમ. આ સમુદ્ર મંથન થયું, એમાંથી શિવજીને શું મળ્યું? વિષ મળ્યું. અને ભગવાન વિષ્ણુને શું મળશે? લક્ષ્મીજી મળશે. માટે જ ભાગ્યમ ફલતિ સર્વત્ર. તમે કેવા વસ્ત્ર ધારણ કરો છો એનું એક પ્રભુત્વ રહેલું છે. અને આગળ નીકળતા હતા અને આ બાજુ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી આગળ નીકળે છે. લક્ષ્મીજી આગળ નીકળે છે અને વિષ્ણુ ભગવાન તો પોતાનું મુખ નીચે રાખીને ઊભા છે. વૈકુંઠના નાથ ભગવાન વિષ્ણુ હાથમાં શંખ ચક્ર ગદા છે. હાથમાં શંખ છે અને શંખ છે એટલે શંખ એટલે લક્ષ્મીજીનો ભાઈ. એટલે એમ થયું મારા ભાઈને સારી રીતે સાચવે છે, કારણ કે આ શંખ એ ભગવાનનો સાણો છે. લક્ષ્મીજીએ વિચાર કર્યો મારા ભાઈને સારી રીતે સાચવે છે એટલે મને કઈ ચિંતા નથી. અંતે લક્ષ્મીજીએ જે વરમાળા હતી એ ભગવાન વિષ્ણુના ગળામાં પધરાવી છે. સૌએ જય જયકાર કર્યો છે. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી. લક્ષ્મી નારાયણ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને વરમાળા પહેરાવી છે. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને વર્યા છે. લક્ષ્મીજી સમુદ્ર મંથનમાં આમ તો બધું જ ગોલોકમાં અને વૈકુંઠમાં નિવાસ કરતા હતા, પણ સખીઓના શાપના કારણે સમુદ્રના દીકરી બન્યા છે. પુનઃ સમુદ્ર મંથન થયું અને હાથમાં અમૃત કુંભ લઈ અને ધન્વંતરી ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. જ્યારે ધનતેરસ નો દિવસ આવે ને ત્યારે ધન્વંતરી ભગવાનનું પૂજન કરવાનું છે, કારણ કે ભગવાન આયુષ્યના અને આયુર્વેદના શાસ્ત્રના પ્રણેતા છે. આ ધન્વંતરી ભગવાન અમૃત કુંભ લઈને પ્રગટ્યા એટલે બધા જ દેવતાઓ અને દૈત્યો એ અમૃત કુંભ લેવા માટે દોડે છે. અહમ પૂર્વ અહમ પૂર્વ અહમ પૂર્વ. હું લઈ લઉં હું લઈ લઉં.
પણ બધા જ અમૃત કુંભ લઈ દૈત્યો નીકળી ગયા છે. દેવતાઓ ભગવાનના શરણે ગયા છે. ભગવાન, હવે આ બધા દૈત્યો અમૃત લઈને નીકળી ગયા છે, હવે અમે શું કરીશું? અમારી રક્ષા કરો. અંતે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. મોહિની સ્વરૂપ ધારણ કર્યું એટલે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને આવ્યા એટલે દૈત્યોને એમ થયું કે આ વળી કયું આવું સ્વરૂપ હશે? ભગવાને કીધું કે લાવો અમૃત કુંભ. અમૃત કુંભ લઈ આ બાજુ દૈત્યોને બેસાડ્યા છે, આ બાજુ દેવતાઓને બેસાડ્યા છે, અને કીધું કે પેલા ઉપરનો ભાગ છે ને એ બધા દેવતાઓને આપી દઈએ, નીચેનો જે કઈ સારો ભાગ છે એ બધું તમને આપીશું. દેવતાઓને અમૃત કુંભ અમૃત પીવડાવ્યું છું. દૈત્યાઓને એમાં રાહુને ખબર પડી જાય છે, વચ્ચે આવે છે ભગવાન સુદર્શન ચક્ર વડે શિરચ્છેદ કરે છે. જ્યારે અમૃત કુંભ લઈને નીકળ્યા, 4 જગ્યાએ એના અમૃતના ટીપા પડ્યા. ત્યાં આજે 4 જગ્યાએ અમૃત કુંભ એટલે કુંભ મેળા ભરાય છે 12 વર્ષે. હરિદ્વારમાં, નાસિકમાં, ઉજ્જૈનમાં અને પ્રયાગમાં, આ 4 જગ્યાએ અમુક વર્ષોના અંતરે ત્યાં અમૃત, કારણ કે ત્યાં અમૃત કુંભના જે બિંદુ પડ્યા હતા. તો આ અમૃત કુંભ મોહિની ભગવાને દૈત્યોને પાન કરાવ્યું છે, દૈત્યોને છેતર્યા છે, અને દૈત્યો અમૃત કુંભના અધિકારી ન બની શકે. અને અમૃત પીને અમર બનેલા દેવતાઓ અભયત્વને ન પામ્યા. અને આ બાજુ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય એ બધાને જે કઈ હતા પોતાને જીવિત કરે છે, કારણ કે એમની પાસે તો એવી વિદ્યા હતી. અને આગળ દેવતાઓ વળી પાછા પદભ્રષ્ટ થયા છે. દૈત્યોનું રાજ્ય આવ્યું છે. સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રાસન ટકી રહે માટે શું કરવું જોઈએ એમ બલિ રાજા પૂછે છે. ત્યારે શુક્રાચાર્યજી કહે છે, 100 અશ્વમેધ યજ્ઞ કરો એટલે તમારું આ જે સામ્રાજ્ય છે અખંડ રહેશે. 99 અશ્વમેધ યજ્ઞ બલિ રાજાએ પૂર્ણ કર્યા છે. 100મો અશ્વમેધ યજ્ઞ હતો. અને બલિ રાજા ઇન્દ્ર બની જશે, આમ ન થવું જોઈએ. અને એ સમયે દેવતાઓની માતા અદિતિને ચિંતા થઈ છે. કશ્યપ અને અદિતિ ભેગા થઈ ભગવાનને પ્રાર્થના કરે છે, કારણ કે અદિતિ એ દેવોની માતા છે. ફાગણ મહિનામાં પયોવ્રત રહે છે. આ પયોવ્રત 12 દિવસ રહેવાનું હોય છે. કાલાંતરે અમુક કોળિયાનો ભાગ વધારતા જવાનું હોય છે, અમુક સમય ઘટાડતા જવાનું હોય છે. ખાલી કેવલ દૂધનો જ આહાર લેવાનો હોય છે 12 દિવસ. એ પયોવ્રત પ્રભુ પ્રસન્ન થયા અને યજ્ઞનારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા અદિતિની સામે. અને ત્યારે અદિતિ ભગવાનની સ્તુતિ કરે છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થશ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજિનો પશમોદયાદ્ય સન્નકૃતિશ ભગવન દીનનાથ. ભગવાને આ ભગવાનનું તેજોમય પુંજ જોયું, ચતુર્ભુજ સ્વરૂપ, અને કીધું, પ્રભુ તમે અમારા બાળક બનીને આવો. કારણ કે આ બલિ રાજા પોતાનું અશ્વમેધ યજ્ઞ પરિપૂર્ણ કરશે તો અમારા હાથમાંથી સત્તા ઇન્દ્રાસન લઈ લેશે, પછી અમારાથી કઈ નહીં થઈ શકે. પ્રભુ કહે છે, બલિને હું મારી ન શકું, અસંભવ છે. હું ઉપેન્દ્ર બની આવીશ અને બલિ રાજાની પાસે યાચના કરીશ ને બધું માગી લઈશ. આવી રીતે ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ હતું, અંતર ધ્યાન થયું છે અને ભગવાન હરિ હવે વામન બન્યા છે અને સૌએ જય જયકાર કર્યો છે. બોલીએ વામન નારાયણ ભગવાન. તરત ભગવાન વામનજીના યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. ઋષિ મુનિઓ યજ્ઞોપવિત આપ્યું છે, કોઈ દંડ આપ્યો છે, કોઈ કમંડલું અર્પણ કર્યા છે, મુંજની મેખલાઓ અર્પણ કરી છે. બ્રહ્મચારી મુંજની મેખલા પહેરે એવી રીતે બધા જ દેવતાઓએ બધું જ એમને અર્પણ કર્યું છે. ગાયત્રી મંત્રના ઉપદેશ આપ્યા છે.
અને ગુરુજીના આશ્રમમાં જઈ અને ભિક્ષા માંગવા માટે ભગવાન વામન જાય છે. થોડા જ સમયમાં આપણા વચ્ચે વામન પધારી રહ્યા છે અને વામન કહે છે કે મારે ક્યાં જવાનું? કે બલિરાજાના યજ્ઞમાં તમે જાઓ અને ત્યાં તમે ભિક્ષા માંગવા માટે જાઓ. અને ત્યાં ભગવાન વિષ્ણુ વામન થઈને આવે છે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, હે વિષ્ણુ વામન થઈ આવ્યા રે, વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, અણવા બલિનું અભિમાન મારવાલા, વનવાવલીનું અભિમાન મારવાલા, એ હણવા બલિનું અભિમાન મારવાલા, વનવાવલીનું અભિમાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે, મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા, તારવા બીજો ઇન્દ્ર મારવાલા, એ વિષ્ણુ વામન બની ચાલિયા રે, આ વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. જય હો. ભગવાન વામન ભગવાન પધાર્યા છે એનું સ્વાગત કરવા માટે આપણે ઊભા થઈ અને ભગવાનનું કીર્તન કરીએ. ભગવાન વામન પધાર્યા છે, આપણે ઊભા થઈ ભગવાનનું સ્વાગત કરીએ. ઓ શ્વેત છત્ર શિર પર ધર્યું રે, એ શ્વેત સત્ર શિર પર ધર્યું રે, એ વાલાય શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત સત્ર શિર પર ધર્યું રે, એ પરમા કમંડળ સાર મારવાલા, કર્મકમંડલ સાર મારવાલા, એ પરમા કમંડળ સાર મારવાલા, પરમહામંડળ સાર મારવાલા, આ વિષ્ણુ વામન બની આવ્યા રે, આ વિષ્ણુ વામન બની આવ્યા રે. હે મૃગ ચર્મ કાખમાં શોભતું રે, અરે મૃગ ચર્મ કાખમાં શોભતું, આજે ગોઠડિયા પરિવારના આંગણે આજે ભગવાન વામન આવ્યા છે. જય હો, જય હો. મૃગ ચર્મ કાખમાં શોભતું રે, અરે મૃગ રે, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, એ ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા, વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બન્યા, જય હો. જય જય વામન ભગવાન કી જય, જય વામન ભગવાન કી જય, જય વામન ભગવાન, ભગવાન કી જય, જય વામન ભગવાન કી જય, વામન ભગવાન વામન ભગવાન કી જય, જય જય વામન ભગવાન કી જય, જય વામન ભગવાન કી, જય જય વામન કી જય, જય વામન ભગવાન કી જય. જય વામન ભગવાન કી, જય વામન ભગવાન કી જય, જય વામન ભગવાન કી જય. જય વામન
वामन भगवान की हो जय वामन भगवान की जय, जय वामन भगवान की जय वामन भगवान की जय, जय वामन भगवान की जय, जय वामन भगवान की जय, जय वामन भगवान जय, जय वामन भगवान की जय, जय वामन भगवान की जय वामन भगवान भगवान की जय वामन भगवान की जय हो जय, जय वामन भगवान की 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 जय वामन भगवान की जय, जय वामन भगवान की वामन भगवान की जय, जय, जय वामन भगवान की 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 जय जय वामन भगवान की जय, जय वामन भगवान की जय जय वामन भगवान की जय, जय वामन भगवान की जय जय वामन भगवान की जय, जय वामन भगवान की जय, जय वामन भगवान की जय जय वामन भगवान की जय जय वामन भगवान की जय जय वामन भगवान की जय, जय वामन भगवान की बोलिए वामन भगवान